મતલબ બહુ વજનદાર છે. નીકળી ગયા પછી સંબંધને હલકો કરી નાખે છે. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ આખી ડુંગળીનું શાક, એ પણ એક અલગ જ રીતે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અહીંયા લીલું લસણ લીધું છે, તેની સાથે આપણે લીલા મરચાં લીધા છે અને થોડું એવું સૂકું લસણ પણ અહીંયા લીધું છે. તો બધું જ કાપીને કમ્પ્લીટ કરી લેશું. આખી ડુંગળીમાં આપણે શીંગ અને તેની સાથે સવાણું આ ખાંડીને કમ્પ્લીટ કરી લીધું છે. તો થોડું એવું આદું કાપી લઈએ. થોડું એવું આદું લઈ લઈશું. પછી આપણે ડુંગળીને તમે જોઈ શકો છો આ રીતે ફોલીને થોડા એવા કટ મારી લેવા, કેમ કે ડુંગળી પાકવામાં વધારે સમય લાગે છે. એટલે જો કટ મારેલા કમ્પ્લીટ હોય આ રીતે તો પાકવામાં ઝાઝો સમય નથી લાગતો. તો ડુંગળી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. તેની સાથે શીંગ સવાણું, તેની સાથે ટમેટા, લીલું લસણ, સૂકું લસણ, મરચાં અને આદું. વઘાર માટે આપણે અહીંયા જે રોજિંદા આપણે યુઝ કરીએ છીએ તે મસાલો છે. રાઈ, જીરું, હિંગ, હળદર. તો આ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો સૌથી પહેલાં આપણે થોડું એવું તેલ ગરમ કરીશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે સીધી જ ડુંગળી જે ફોલીને કમ્પ્લીટ કરી છે તે એડ કરી દઈશું. તેલ આપણે વધારે ગરમ નથી થવા દેવાનું. ધીમા તાપે અથવા તો લો ગેસ રાખીને આપણે ડુંગળી જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી આ રીતે હલાવતું રહેવાનું. તો ડુંગળી આપણી પાકીને થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે આખો મસાલો એટલે કે સૂકા મરચાં, તમાલપત્ર, તજ આ બધું જ એડ કરી દઈશું. તેની સાથે થોડું એવું જીરું એડ કરી દઈશું અને તેની સાથે આપણે મીઠો લીમડો. હવે થોડી એવી હિંગ એડ કરી દઈશું. હવે આપણે જે લીલા મરચાં કાપીને કમ્પ્લીટ કર્યા છે તે એડ કરી દઈશું. તેની સાથે સૂકું લસણ, તેની સાથે લીલું લસણ, તેની સાથે આદું અને તેની સાથે થોડી એવી ધાણી. આ બધું જ આપણે એડ કરી દઈશું. હવે બધું જ સારી રીતે 3 થી 4 મિનિટ સુધી પાકવા દઈશું. બધો જ મસાલો આપણો પાકીને થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે થોડી એવી હળદર અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું આ બંને એડ કરી દઈશું. હવે આપણે ટમેટા પણ એડ કરી દઈશું. હવે બધું જ આપણું પાકીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે લાલ ચટણી એડ કરી દઈશું. આપણે અહીંયા કાશ્મીરી લાલ ચટણી લીધી છે એટલે તેની સાથે આપણે થોડી એવી દેશી ધાણી પણ એડ કરી દઈશું. થોડું
થોડું એવું પાણી એડ કરીને આપણે મરચાંને સારી રીતે પાકવા દેશું. મરચું આપણું સારી રીતે પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જે સિંગ અને સવાણું ખાંડીને કમ્પ્લીટ કર્યું છે તે એડ કરી દેશું. તો તમે આખી ડુંગળીનું શાક કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. હા, તમે જોઈ શકો છો આપણું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે થોડું એવું ધાણા જીરું અને તેની સાથે થોડી એવી દેશી ધાણી અહીંયા લીધી છે તે બંને એડ કરી દઈશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરીને આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો એક લાઈક પણ જરૂરથી કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે.